નમસ્કાર, કચ્છ ભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માંડવીના સલાયા વિસ્તારની ગંદકીની સમસ્યાનો ઉકેલ લાવવા માંગ ઉઠી। માંડવી શહેરના સલાયા વિસ્તારમાં આવેલી સરકારી જમીનને ગેરકાયદેસર દબાણથી બચાવવા સ્થાનિક રહેવાસીઓએ અનોખી માંગ ઉઠાવી છે। ખારવા સમાજના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ ઝાલા સહિત વિસ્તારના લોકોનું કહેવું છે કે વર્ષોથી ખુલ્લો પડેલો પ્લોટ બિનઉપયોગી હોવાથી ત્યાં કચરો ફેંકાય છે અને ભવિષ્યમાં દબાણ થવાની શક્યતા પણ રહેલી છે। સ્થાનિકોની માંગ છે કે માંડવી નગરપાલિકાના આ જગ્યાએ બાળકો માટે ઝૂલા, સ્લાઇડ, ઓપન જીમ સહિતના રમતગમતના સાધનો, બેસવાની વ્યવસ્થા અને હરિયાળી વિકસાવે, જેથી સરકારી જમીન સુરક્ષિત રહેવાની સાથે વિસ્તાર સ્વચ્છ, સુંદર અને હરિયાળો બની શકે। આંગણવાડીની બાજુમાં બહુ જ ગંદકી છે, છોકરાઓ બીમાર પડે છે તેવી શક્યતા છે, મોટો રોગચાળો ફાટી નીકળે તેવી પણ શક્યતા રહેલી છે। આ વિસ્તારમાં આરોગ્ય તંત્ર સફાળું જાગે તેવી પણ માંગ ઉઠી છે। લોકોનું માનવું છે કે જાહેર ઉપયોગ માટે આ સ્થળનો વિકાસ કરવામાં આવે તો બાળકો, યુવાઓ અને વડીલોને પણ તેનો લાભ મળે, તેમજ સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ થવાની શક્યતાઓ પર અંકુશ લાવી શકાશે। ગત વર્ષની નગરપાલિકાની ટીમ દ્વારા આ વિસ્તારમાં સારી કામગીરી કરાઈ હતી, ત્યારે હવે નવી નગરપાલિકાની ટીમ આ તરફ ધ્યાન આપે તેવી માંગ ઉઠી છે। નગરપાલિકા વહેલી તકે હકારાત્મક નિર્ણય લે તેવી સ્થાનિકોએ માંગ કરી છે કે સલાયામાં એક સારો એવો પ્રયત્ન કરવામાં આવે છે, તો આપણે ખારવા સમાજ અથવા તો આપણા આજુબાજુના વિસ્તારવાળા બધા જ આપણે સાથે મળીને નગરપાલિકાને થોડોક સપોર્ટ કરીએ અને એને કહીએ કે અહીંયા આટલી બધી ગંદકી છે, એ ગંદકી પણ ન ફેલાય અને સારો એવો નાનકડો બગીચો બનાવી દે। નિલેશ ઝાલા છે અને સલાયા ખારવા સમાજ પૂર્વ પ્રમુખ છું। આ વિસ્તારમાં અમારી વર્ષો જૂની માંગણી છે કે અમારા વિસ્તારની અંદર આ એક ચોક આવેલો છે, જેની અંદર સાર્વજનિક પ્લોટની અંદર ગાર્ડન બનાવવામાં આવે, જેના થકી અમારા વિસ્તારના જે નાના છોકરાઓ છે એમના માટે હિંચકા, લસરપટ્ટી તથા અન્ય જે સાધનો છે, જેના કારણે અમારા વિસ્તારના જે બાળકો છે એ રમી શકે, એના માટે અમારો એવો પ્રયાસ છે કે આ વિસ્તારની અંદર જો આવી ગંદકી છે તો તેના કારણે ઘણા જ જે આરોગ્યને લગતા નુકસાનો થાય છે। તો અમારી એવી વિનંતી છે કે નગરપાલિકાને કે આ વિસ્તારમાં એક સુંદર ગાર્ડન બનાવવામાં આવે અને અમારી બાજુમાં જ એક આંગણવાડી આવી છે, જેમાં નાના છોકરાઓ ભણે છે, એમને આરોગ્યને લગતા ઘણા રોગો થઈ શકે। તો અમારી વિનંતી છે કે આ વિસ્તારમાંથી ગંદકી દૂર કરવામાં આવે અને સ્વચ્છ ગાર્ડનનું નિર્માણ કરવામાં આવે, એવી અમારી પાસે તમારા પાસે વિનંતી કરી।